ગુજરાતમાં વરસાદનું જોર વધવાની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી આપી। 19 અને 20 ઓગસ્ટથી ગુજરાતમાં વરસાદનું જોર વધશે। સૂર્ય કર્ક રાશિમાં આવતા મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે। તો 20 અને 21 ઓગસ્ટે અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, સાબરકાંઠા અને પંચમહાલમાં ભારે વરસાદ વરસી શકે છે। જ્યારે 23 થી 25 ઓગસ્ટ સુધીમાં મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ અને નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે। ગણેશ ચતુર્થી અને પર્યુષણના સમયે પણ વરસાદ વરસી શકે છે। દક્ષિણ સૌરાષ્ટ્ર ઉપરાંત પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ દ્વારકા, પોરબંદરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે। કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। જામનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે। ક્યાંક ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। કચ્છના ભાગોમાં ભારેથી ભારે વરસાદ, ક્યાંક અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે। ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। કોઈ ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે। સાબરકાંઠાના ભાગોમાં પણ કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે।